देखो नारायण तो संपूर्ण है, पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, भगवान पूर्ण ज छे, पण कृष्ण पण पूर्णावतार छे। એટલે નારાયણથી ભૂમા નારાયણથી નોખા પડ્યા ને એટલે એટલી ક્ષતિ દેખાય, એટલી ક્ષતિ એ સામર્થ્ય છે કૃષ્ણનું। તો જમણી બાજુનો જે ગર્ત હતો એમાંથી ભગવાન કૃષ્ણ, ડાબી બાજુના ગર્તમાંથી अर्जुन प्रकट थया। तो भगवाने एने संदेश आपवा माटे आ लीला करी थी, बोलाव्या कि आ बहाने ए बन्ने मारी पासे आवे, मारी एनी साथे वार्तालाप थाय। भगवाने आदेश कर्यो कि हवे तमे धर्मनुं स्थापन करी चूक्या छो, तमारुं कार्य पूरुं थाय छे, हवे तमे तमारा स्थानके पधारो। अर्जुने आ वात समजाई, रहस्य समजायुं अने त्यार पछी फरी पाछा आवे छे अने त्यार पछी भगवाने द्वारिकामां निवास कर्यो, लीला संवरण करवानी तैयारी करी। अहीं अंतमां भगवानना वियोगमां भगवाननी पटराणीओ एक गीत गाय छे अने महिषी गीत कहेवाय छे। प्रभुनो वियोग थयो, जो देखो हरिना गीत क्यारे गाय माणस? गीत गावानुं कारण शुं छे? गीत शुं काम गाय छे? गीत एटले शुं? आपણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પ્રિયતમનો વિયોગ જ્યારે તમને ખૂબ થાય અને એનો વિયોગ તમે સહી ન શકો, વિયોગ સહન ન થાય તમારાથી, ત્યારે હૃદયમાંથી નીકળતા ઉદ્ગારોને ગીત કહેવાય। ગીત કોણ ગાય? પ્રેમ કરે ને એ ગીત ગાય। હર દિલ જો પ્યાર કરેગા वो गाना गाएगा। गाना कौन गाएगा? जो प्रेम करता है। तो परमात्मा ने प्रेम करनारी गोपियों गीत गाय छे, एम ईश्वर ने प्रेम करनारी आ राजमहिषी यानी राजपटराणीओ गीत गाय छे। कारण के एने वियोग थाय छे, हृदय में भाव जागे छे कृष्ण प्रत्ये, भगवान ने मळवुं छे एटले मळी शकातुं नथी, एटले हृदयमांथी उद्गारो निकळ्या, एने गीत कहेवाय छे। तो आ रीते महिषी गीत एक श्लोक सुना देता हूं। कुररे विलपसि त्वं वीतनिदरान् शेषे स्वपति जगति रात्र्यामीश्वरो गुप्तबोधः वयमिव सखि कश्चित् गाढ निर्भिन्न चेतः नलिन नयन हासोदारलीलेक्षितेन। कुररी એટલે ટીટોડી નામનું પક્ષી હોય ને, કલબલાટ કેવું કરે, ખેતરમાં ઈંડા મૂક્યા હોય, ખેડૂત આમ હળ હાંકતો હાંકતો ને નજીક પહોંચે ને હજી પાસે ન પહોંચે તો કલબલ 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 કરતો હોય। ખેડૂતને ખબર પડી જાય કે ક્યાંક એના ઈંડા લાગે છે, ધ્યાન નાખીને પછી હાથી ચલાવે। એમ કકડાટ કેમ કરે ટીટોડી, એમ એને કકડાટ કરતા જોઈ અને ભગવાનની પટરાણી બોલે છે કે અરે કુરરી, તું આટલો બધો શા માટે શોક કરે છે? શું અમને જેમ હરિનો વિયોગ થયો એમ તને પણ વિયોગ થયો છે? શાંત થઈ જા, અમને હરિનો વિયોગ થયો છે, અમને તો વ્યાકુળતા છે, અમે તો ખૂબ શોક કરી રહ્યા છીએ, પણ તારે શાંત થઈ જવું જોઈએ। તો આ રીતે એની સાથે સંવાદ છે। પછી ચક્રવાકીને કહે, મહાસાગરને કહે, મલય લહેરીની સાથે વાતો કરે છે, ચંદ્રમાની સાથે વાતો કરે છે। તો આ બધાને એક એક મંત્રમાં આ રીતનું ગીત ગાન કર્યું છે અને મહિષી ગીત કહેવાય છે। અને પછી આગળ અંતમાં કહ્યું કે કેટલી સંખ્યા હતી, 56 કરોડ યાદવોની, એમાં યાદવોને રહેવાની બધી વ્યવસ્થા આદિનું આમાં થોડા મંત્રોમાં વર્ણન છે। પછી ઘણી બધી સ્કૂલો હતી, હજારોની સંખ્યામાં શિક્ષકો હતા। તો આવું બધું થોડુંક વર્ણન આપ્યું છે। અને આ રીતે યદુવંશીઓ અસંખ્યાત હતી, અસંખ્યાત। તો આમ અસંખ્યાત યદુવંશીઓની સાથે ભગવાન નિવાસ કરતા હતા અને પરમાત્માની સાથે આ બધાને નિવાસ કરવાનો મોકો મળ્યો હતો। ભાઈ દેખો, આવા બધા અવસર છે ને વારંવાર મળતા નથી ભાઈઓ, વારંવાર આ તો હરિ તો યુગો પછી ક્યારેક ક્યારેક પધારે, ત્યારે આપણને જો આવો અવસર મળી જાય તો ધનભાગ આપણને માનવા। તો ભગવાને જે આ લીલા કરી, પોતાના ઉદાર કર્મોથી જગતનો ઉદ્ધાર કર્યો, એ મુકુંદની આ કથાને જે શ્રવણ કરશે, ચિંતન કરશે, મુકુંદ શ્રીમદ કથા શ્રવણ કીર્તન ચિંતયેસી, શું મળશે એને? તો કે તદ્ધામ દુસ્તર કૃતાંત જવાપ વર્ગ, એને પરમાત્માના ધામમાં જવાનો મોકો મળશે। ગ્રામાદ વનમ ક્ષિતિભુજોપી યદર્થઃ, અને આમ એનું જીવન પવિત્ર થઈ જશે, એને પરમાત્માનું સાનિધ્ય મળશે। આટલું કહી આ દશમ સ્કંદ ભગવાનને ચરણે મૂક્યો અને હવે મુક્તિ સ્કંદમાં પ્રવેશ આપે છે। એકાદશ સ્કંદ હવે મહત્વની કથા છે આ મુક્તિ સ્કંદ। कृतवादित्यवदं कृष्ण सरामो यदुभिर्व्रतः
ભુવો અવતાર યદભારમ જવિષ્ઠમ જનયન કલિમ. સુખદેવજી ભગવાન કહે છે કે હે રાજન પરીક્ષિત, હવે હું આપને એકાદશ સ્કંદમાં લઈ જાઉં છું. એકાદશ સ્કંદ મુક્તિ સ્કંદ છે. જીવ જ્યાં સુધી આ એકાદશ સ્કંદની કથા ન સાંભળે ત્યાં સુધી એને મુક્તિની ઝંખના જાગે નહીં. મુક્તિ ક્યારે મળે? તમારું ઇન્દ્રિયો, તમારું મન જ્યાં સુધી ભગવાનમાં લઈ ન પામે ત્યાં સુધી મુક્તિ ન મળે. દસમ સ્કંદની કથા સંભળાવવાનો કે સાંભળવાનો હેતુ જ આ છે કે ભગવાનની લીલા કથા શ્રવણ કરતા કરતા મનનો એમાં લય થઈ જાય. તમારું મન, તમારી ઇન્દ્રિયો, જે 10 ઇન્દ્રિયો છે અને 11મું મન છે, એ ભગવાનમાં જોડાઈ જવું જોઈએ, એમાં લય થઈ જવો જોઈએ. અને એ લય થઈ જાય એને જ નિરોધ લીલા કહેવાય છે અને એ જ મુક્તિનો અધિકારી બને છે. એકાદશ સ્કંદ એ ભગવાનની મુક્તિ લીલા છે. બીજું, એકાદશ સ્કંદ એ જ્ઞાન ભાગ છે અને મુક્તિ સ્કંદ કહેવાય છે. જ્ઞાન ભાગ કેવી રીતે? તો કે 10મા સ્કંદ સુધી જે જ્ઞાન તમને આપ્યું ને એ બધું અંતમાં 11મા સ્કંદમાં ભેગું કરીને આપ્યું છે. એને જ્ઞાન ભાગ કહેવાય છે. આ વેદનો અંત ભાગ છે એટલે વેદાંત પણ કહેવાય છે અને ઉપનિષદ પણ કહેવાય છે. તો એકાદશ સ્કંદ એ અદ્ભુત કથા છે. ભગવાન સુખદેવજી વર્ણન કરે છે કે ભગવાને દૈત્યોનો વધ કર્યો, યદુવંશમાં હરિ અવતાર ધર્યો છે. દ્યુતમાં હારેલા, કુપિત બનેલા પાંડવોનો સહયોગ લઈ, કારણ કે જુગાર રમવા ગયા તો હારી ગયા, ત્યારે કૃપાયમાન બનેલા પાંડવો છે એનો સહયોગ લઈ અને ભગવાને એને નિમિત્ત બનાવી અને અધર્મ અને અધર્મીઓનો નાશ કર્યો. કૃત્વા નિમિત્તમ મિતરે તરત સમેતાન હત્વા નૃપા નિર્હરત ક્ષિતિભારમીશ. નિર્હરત ક્ષિતિભારમીશ યાને ભગવાને આ રીતે અધર્મીઓનો નાશ કરી અને ક્ષિતિભારમીશ, ક્ષિતિ એટલે ભૂમિનો ભાર ઉતાર્યો. ભગવાનને કોઈને માટે નિમિત્ત તો કરવા પડે ને. કોઈને કોઈ કાર્ય કરવું હોય તો એને પાંડવોને નિમિત્ત બનાવ્યા અને પાંડવો એને પૂરો સહયોગ આપ્યો. ભગવાનની શરણાગતિમાં રહી અને પરમાત્માનું કાર્ય સંપન્ન કરાવ્યું, અધર્મને નષ્ટ કર્યો. પણ હવે ભગવાને વિચાર કર્યો કે દેખો હવે કળિયુગ પ્રવેશ કરી ચૂક્યો છે. ભગવાનના પ્રાગટ્યની સાથે કળિયુગ શરૂ થઈ ગયો હતો. ભગવાનનું પ્રાગટ્ય ક્યારે થયું? શ્રાવણ વદ અષ્ટમી. અને કળિયુગ ક્યારે આવ્યો? ભાદરવા વદ 14. ભાદરવા વદી 14થી કળિયુગનો આરંભ બતાવ્યો છે. તો તુરત જ ભગવાન પધાર્યા અને 1 મહિના પછી તરત જ પહોંચી ગયો કળિયુગ. આ કલિકાળને આવવાની, તમામ યુગોના શરૂ થવાની આપણે શાસ્ત્રોમાં તારીખો આપી છે, તિથિઓ આપી છે. તો પરમાત્માની સાથે જ કળિયુગનો પ્રવેશ થઈ ગયો હતો. પણ ભગવાનના સામર્થ્યને કારણે, ભગવાનના પ્રભાવને કારણે કળિયુગ એનો પ્રભાવ બતાવી શકતો નહોતો. ભગવાને વિચાર કર્યો કે હવે મારું કાર્ય પૂરું થયું છે, પણ હવે જેમ વાસના વનમાં આગ લાગે, પરસ્પર વાહડા ઘસાય ને એટલે આગ લાગે, જેમ વાસના વનમાં આગ લાગે અને પછી વાસના વનમાં રહેલી આગ પોતે શાંત થઈ જાય, એમ હવે આ બધી મેં મારું આખું વન ઊભું કર્યું છે યાદવોનું, હવે એ પરસ્પર ઘર્ષણ કરીને ઘસાઈને જો આગ લગાડી દે તો એ પણ બળીને ભસ્મ અને હું શાંત થઈ જાઉં. ભગવાને વિચાર એ કર્યો કે હું આવ્યો છું ધર્મ સ્થાપવા માટે, મારી પાછળ આ મારા સંતાનો અધર્મ કરશે તો લોકો કહેશે દીવાવાહી તો અંધારું જ હોય ને. દીવાવાહી શું હોય? અંધારું. એમ સંસારમાં સારા સારા લોકો ભલે આવ્યા હોય પણ એના બાળકો છે ને એ અધર્મ આચરનારા હોય છે. ભગવાનને એની ચિંતા છે. હરિએ નિર્ણય કર્યો કે ભાઈ મારી સાથે આ બધાને લઈને આવ્યો છું, મારી સાથે લઈને જતો રહું. જમાત લઈને આવ્યો છું, જમાતને લઈને જતો રહું. મહાપુરુષ કોઈ એકલો આવતો નથી, એ હંમેશા જમાતને સાથે લઈને આવે છે. તો એવમ વ્યવસિતો રાજન સત્ય સંકલ્પ ઈશ્વર. સુખદેવજી કે હે રાજન, ભગવાન સત્ય સંકલ્પ છે. પ્રભુના સંકલ્પને પૂર્ણ થતા વાર લાગતી નથી. એટલે ભગવાને પોતે વિચાર્યું કે આ યાદવ કુળને જો શ્રાપ થાય તો એનો નાશ થઈ જાય, અને જો એનો નાશ નહીં થાય તો આ લોકો તો અધર્મનો અડ્ડો છે, અધર્મ કરશે. ભગવાનની હાજરીમાં જ લોકો અધર્મ કરતા હતા, હરિની હાજરીમાં જ અધર્મ થતો હતો. એટલે ભગવાને વિચાર કર્યો કે મારી પાછળ આ અધર્મ કરશે એટલે મારી સાથે જ બધાને ભેગા લઈ જાઓ. તો શાપ વ્યાજેન વિપ્રાણામ સંજહરે સ્વકુલમ વિભુ. શ્રાપ માટેની વ્યવસ્થા ભગવાને માનસિક રીતે કરી અને મહારાજ કુળનો સંહાર થવો જોઈએ આવો સંકલ્પ ભગવાનના મનમાં થયો.
અને હરિનો સંકલ્પ પૂરો થતા વાર ક્યાંથી ભલા. અહીં સુખદેવજી લખે છે કે પરમાત્માના મનમાં સંકલ્પ થયો. સુખદેવજી કહે છે કે જેને સકલ સુંદર સન્નિવેશ ધારણ કર્યો, પોતાના મંગલમય આચરણથી ભૂમિનું કલ્યાણ કર્યું, અને હવે હરિએ ઈચ્છ્યું કે મારા કુળનો સંહાર કરીને મારા ધામમાં હું પધારું. આસ્થાય ધામ રમમાણ ઉદાર કીર્તિ સંહૃતમેચ્છત કુલમ સ્થિત કૃત્ય શેષ સંહર્તુમેચ્છત, પોતે પોતાના કુળનો નાશ કરવાની ઈચ્છા કરી અને ભગવાનના સંકલ્પને પૂર્ણ થતા વાર શું, એના સંકલ્પને પૂર્ણ કરવા માટે દ્વારિકાના પ્રાંગણમાં સંતો પધાર્યા. કોણ આવ્યા? વિશ્વામિત્ર અસિત કણવો દુર્વાસા ભૃગુઅંગિરા કશ્યપો વામદેવોત્રી વશિષ્ઠો નારદાદય. વિશ્વામિત્ર પધાર્યા. વિશ્વામિત્ર, કણવ, અસિત, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ અને નારદ આદિ મુનિવરો પધાર્યા. દેખો આ બધા મહાન મહાન. તમને કદાચ એમ થાય મનમાં કે વિશ્વામિત્ર તો રામના સમયમાં હતા, કૃષ્ણના સમયમાં. ઝીણવટથી સાંભળે ને વાત પકડે. વિશ્વામિત્રનું નામ લીધું. આમાં વિશ્વામિત્ર, કણવ, અસિત, દુર્વાસા, ભૃગુ, અંગિરા આ બધા રામના સમયમાં હતા. તો એનો ખુલાસો તમને આપી દઉં કે આ બધા મહાપુરુષોની ચેતના છે એ મરતી નથી, કાયમ રહે છે. તમને ખબર છે આજે પણ આ બધા ઋષિઓ છે, આજે પણ છે. વિશ્વામિત્ર છે, અસિત છે, કણવ છે, દુર્વાસા છે, આ બધા હિમાલય ક્ષેત્રમાં વિચરણ કરતા રહે છે. આ તમામે તમામ ઋષિઓ છે ને સૂક્ષ્મ રૂપ ધરીને રહે છે. તમને એનો પુરાવો આપું. તમે નામ ભણેલા હોય તો કદાચ સાંભળ્યું હશે નામ. જે કૃષ્ણમૂર્તિ નામના એક સંત થઈ ગયા. જે કૃષ્ણમૂર્તિ સાઉથમાં, દક્ષિણ ભારતમાં. એ હંમેશા ધ્યાનમાં જ રહેતા, નિરંતર ધ્યાનમાં રહેતા. અને જે કૃષ્ણમૂર્તિ એમ કહેતા કે ભાઈ મને રોજ એક ઋષિ દર્શન આપવા આવે છે. એ નદીને કિનારે એકવાર બેઠા હતા ને, એટલે એક વખત એને વશિષ્ઠ આવ્યા અને મળ્યા. વશિષ્ઠના આજે મેં દર્શન કર્યા, વશિષ્ઠ સાથે મેં વાતો કરી. કોઈ મહાપુરુષોની ચેતના છે ને તમારી સાથે વાત કરવા માંગે. તમારું અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર હોય, નિર્વિકાર હોય, તો આવા મહાપુરુષોને તમારી સાથે વાતો કરવાનું મન થાય છે. એ તમારામાં પ્રવેશ પણ કરે. ઘણીવાર આવી ચેતનાઓનો તમારા શરીરમાં પ્રવેશ થાય અને એ પોતે પ્રવેશ કરી અને તમારા માધ્યમથી જગતનું કામ કરે. માધ્યમ તમારું, પણ અંદર વશિષ્ઠ કામ કરતા હોય, અંદર વિશ્વામિત્ર બેઠા હોય. આ સંસારમાં જેટલા મહાપુરુષો પધારે છે ને એ બધા એ રીતે પધારતા હોય છે કે કોઈને કોઈ મહાપુરુષનો પ્રવેશ એના શરીરમાં થઈ જાય એટલે એનું આખું જીવન બદલાઈ જાય, સંપૂર્ણ જીવન બદલાઈ જાય. જો રમણ મહર્ષિના જીવનમાં એવી આજથી 50 વર્ષ પહેલા રમણ મહર્ષિ થયા. રમણ મહર્ષિ 17 વર્ષના થયા ને ત્યાં સુધી સામાન્ય બાળક હતા. બાજુના એક કાકા હતા ને એ અરુણાચલેશ્વરમ યાત્રા માટે ગયા હતા. અરુણાચલેશ્વરમ સાઉથમાં, જેમાં આપણે ગિરનારનું કેમ મહિમા છે, ગિરનારનો એવી રીતે ત્યાં દક્ષિણ ભારતમાં એને પરિક્રમા થાય છે. અરુણાચલેશ્વરમ પહાડ એટલે કે જ્યાં ભગવાન શિવજી અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થયા હતા. વહેલી વખત વાત ભગવાન જ્યારે પ્રગટ થયા, શંકરજી અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થયા. મહિનામાં જે શિવરાત્રિનો દિવસ આવે ને, આપણે શું કામ ઉજવીએ છીએ? એ મહાશિવરાત્રિને દિવસે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો. જ્યારે કે બ્રહ્મા કે હું મોટો, શિવ કે વિષ્ણુ કે હું મોટો, આમ બંને વચ્ચે મોટાઈનું યુદ્ધ થયું ને જ્યારે, ત્યારે બંનેના યુદ્ધને સમાપ્ત કરવા માટે ભગવાન અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થયા. એ ઠેકાણું એને કહેવાય અરુણાચલેશ્વરમ. એ સ્થાને ભગવાન અગ્નિના સ્તંભ રૂપે પ્રગટ થયા. પછી બ્રહ્માજી વિચાર કરે છે કે આ અગ્નિસ્તંભ આવ્યો ક્યાંથી? ભગવાન વિષ્ણુ કહે કે તમે ઉપર જાઓ, હું નીચે જાઉં છું, ચાલો એનો છેડો ગોતીએ. વિષ્ણુ ઉપર ગયા, ન એનો છેડો મળ્યો, ન બ્રહ્માજીને મળ્યો. પછી બ્રહ્માજી છે ને વિષ્ણુને પૂછે છે તમને છેડો મળ્યો? તો કે ના, મને કોઈ પાર ન મળ્યો. વિષ્ણુ બ્રહ્માજીને પૂછે તમને મળ્યો? તો હા, મને મળ્યો. બ્રહ્માજી ખોટું બોલ્યા. ખોટું બોલ્યા બ્રહ્માજી, જૂઠું બોલ્યા પોતાની મહાનતા દેખાડવા માટે. આવી કથા છે શિવપુરાણ. નારાયણ કહે છે કે તમને મળ્યો છે એનો પુરાવો શું? તો કે જો આ કેતકીનું ફૂલ પુરાવો છે. ઉપરથી કેતકીનું ફૂલ ઉપરથી નીચે આવતું હતું, કેતકીનું ફૂલ. શિવપુરાણની આ કથા છે.
તો કેતકીનું ફૂલ ઉપરથી તેને પૂછી લ્યો કે બ્રહ્મા સાથે મેં કેતકીના ફૂલને બ્રહ્માજીએ કીધું તારે મારા માટે ખોટું બોલવાનું. તો કેતકીનું ફૂલ ખોટું બોલ્યું કે ભાઈ હા સાચી વાત છે, બ્રહ્માજીને છેડો મળ્યો છે, એનો પાર મળ્યો. એ વખતે ભગવાન શિવજી પ્રગટ થઈ ગયા અને શિવજીએ બંનેને કીધું કે બ્રહ્માજી જૂઠા છે, હે નારાયણ તમે સાચા છો. એટલે બ્રહ્માજી બિલકુલ જૂઠા છે, એને કોઈ મારો પાર પામી શક્યા નથી. અને કેતકીના ફૂલને પછી શ્રાપ દીધો કે હવે પછી હું તારો અંગીકાર નહીં કરું. તમે જો ભગવાન શંકરજીને એટલે કેતકીનું ફૂલ ચડતું નથી. તમે જુઠ્ઠું બોલ્યા છો એટલે હું તમારો સ્વીકાર નહીં કરું, હું તમારો અંગીકાર. તો આ બધી શિવપુરાણની કથા છે. કહેવાનો ભાવ એ છે કે મહાપુરુષોની ચેતના આજે પણ છે. વશિષ્ઠની ચેતના, વિશ્વામિત્રની ચેતના, કોઈને કોઈ પ્રકારે રમણ મહર્ષિના શરીરમાં આ રીતે કોઈ પણ ચેતનાનો પ્રવેશ થયો હશે, પછી ભાવાવેશમાં રહેતા હતા, સતત આવેશમાં રહે, ધ્યાનમાં જ રહે, બસ ધ્યાનમાં જ. તો આવી પરિસ્થિતિ એની કેમ થઈ ગઈ? તો એના શરીરમાં કોઈએ પ્રવેશ કર્યો, જીવન આખો બદલાઈ ગયો અને 17 વર્ષની ઉંમરે ઘર છોડ્યું. 17 વર્ષના થયા અને એસએસસીમાં ભણતા હતા, ઓલ્ડ એસએસસીમાં. ત્યારે જૂની એસએસસી હતી ને, તો 17 વર્ષની ઉંમરે છે એમણે પોતાનું ઘર છોડ્યું. ઘર છોડીને ગયા ને એટલે ચિઠ્ઠી લખી, તે આ ઘર છોડીને જઈ રહ્યો છે, હું નહીં. હું શબ્દ જ ભૂલી ગયા પોતે, હું પણ એનામાં હતું જ નહીં બિલકુલ. પરમાત્માને મળ્યા પછી તમારું હું પણ બિલકુલ જતું રહે છે. હું કોણ ભાઈ? તમારું હું એ હરિમાં મળી ગયો, પછી તમારું કોઈ સ્વતંત્ર હું ન રહે. એટલે તે આ ઘર છોડીને જઈ રહ્યો છે. આટલી ચિઠ્ઠી લખીને પોતે ટ્રેનમાં બેઠા સીધા અરુણાચલેશ્વરમ. અને ત્યાં વિરૂપાક્ષી ગુફા છે નીચે, એક ગુફામાં જઈને ધ્યાનસ્થ હો ગયે, ધ્યાન में ચલે ગયે. તો કહેવાનો ભાવ એ છે કે આવા મહાપુરુષો આવી ચેતનાઓને જોતા હોય છે. ઘણીવાર કોઈની કૃપા થઈ જાય આપણી ઉપર, તો એ આપણું માધ્યમ બનાવીને જગતની સેવાનું કામ કરે, આપણું માર્ગદર્શન કરે, આપણી સાથે વાતો કરે, આપણી સાધના માર્ગમાં આપણને સહયોગ કરે કે ચલો આ માર્ગે ચાલો, આ રીતે આગળ વધો. તો ચેતનાના રૂપે આ બધા મુનિઓ આજે પણ છે. અને એ સમયે દ્વારિકામાં પધાર્યા, ભગવાને બધાની રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. ભજન કરવાનું, બધા બેસીને ભજન કરતા. તમારું ઘર જો મોટું હોય તો એકાદી કુટિયા એમાં એવી રાખો કે કોઈ સંત પુરુષ પધારીને એમાં ભજન કરે, કોઈ મહાપુરુષ પધારે, ભજન કરે, કીર્તન કરે, કે જેથી તમે પુણ્યના ભાગી બની શકો છો. હવે નાના નાના યાદવો જે હતા, ભગવાનના બાળકો હતા ને, એ બધા નટખટી હતા, ટીખળી થઈ ગયેલા હતા. એક તો રૂપવાન હતા, સમૃદ્ધિમાન હતા, ખૂબ સમૃદ્ધિ હતી દ્વારિકામાં, સોનાની દ્વારિકા હતી. તો એ બગડી ગયેલા હતા. એમણે એક સાંભળામણા યાદવને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો અને આગળ ચલાવીને કીધું, લ્યો મહારાજ, આ અમારી ગર્ભવતી સ્ત્રી છે, એને જાણવું છે કે પુત્ર જણશે કે પુત્રી જણશે. આવું પૂછાય સંતોને. જ્ઞાન વિશે પૂછો, વૈરાગ્ય વિશે પૂછો, એ ઠીક છે, બાકી આવા લૌકિક પ્રશ્નો એને પૂછવાના ન હોય. સંતો એકદમ કોપાયમાન થઈને બોલા, જનેશ્ય દેવો મંદા મુશલમ કુલનાશનમ. હે મંદ, આ તમારી સ્ત્રીને નહીં પુત્ર જન્મે, નહીં પુત્રી જન્મે, તમારા કુળનો નાશ કરનારા મૂષળનો જન્મ થશે. જનયશ્યતિ વો મંદા મૂષલમ કુલનાશનમ તશ્રુતવા તેતિ સંત્રસ્તા વિમુચ્ય સહસોદરઃ. જ્યાં બનાવટી પેટ ખોલ્યું ને ત્યાં તો એમાંથી મૂષળ બહાર આવ્યું. લોખંડનું મૂષળ આવડું બહાર આવ્યું ક્યાંથી પ્રગટ થયું હશે? તો કે એ સંતોના વચનથી પ્રગટ થયું, એના વેણથી પ્રગટ થયું. મહાપુરુષો જે બોલે ને ભાઈ, એ તરત સત્ય બને છે. મૂષળ બહાર આવ્યું. હવે આ મૂષળનું શું કરવું, કોને પૂછવું? એટલે એક ઘરડા દેવક નામના યાદવ હતા, એને પૂછ્યું. અને અમે બુદ્ધિનો ઉપયોગ તો માણસ કરે ને, તો આ આપણો શું નાશ કરશે? આપણે જેનો નાશ કરી નાખીએ. ભલે ના આ લોકો બોલ્યા કે મુસલમ કુલ નાશનમ, તમારા કુળનો નાશ થશે, આપણે જેનો નાશ કરી નાખીએ. તો નાશ કરવા શું કર્યું? તો કે એને ચૂર્ણ કરી નાખ્યું, ઘસી નાખ્યું. લોઢાના મૂષળને ઘસીને એનું જે ચૂર્ણ થયું, એ ચૂર્ણ દરિયામાં તરતું તરતું કિનારે આવ્યું. એ ચૂર્ણ બધું કિનારે આવ્યું અને બાકી જે છેલ્લે અંતિમ ભાગ બાકી રહ્યો, ધારદાર ભાગ હતો, એ ઘસી શકાયો નહીં, એને દરિયામાં ફેંકી દીધો. દરિયામાં ફેંકી દીધો એટલે એ ભાગ છે ને, એને કોઈ માછલું ગળી ગયું અને એ માછલું પારાધીના
જાળમાં આવ્યું, પારાથી એના ઉદરને ચીર્યું, એમાંથી લોખંડનો ભાગ બહાર નીકળ્યો એટલે પોતાના બાણ ઉપર લગાડ્યો. બાણ ઉપર લગાડીને આ શિકાર કરવા માટે આ બાણ બહુ સરસ છે કે કામ લાગશે, એકદમ ધારદાર નોક હતી એમની. આ બાણ હરીને લાગવાનું છે, આ બુલેટ મારા હરીને લાગશે. ભગવાને પોતે પોતાની વ્યવસ્થા કરી લીધી. કારણ કે યદુવંશીઓનો નાશ થશે ને તો એ આખો વંશ તો હરિનો છે ને, તો પરમાત્મા એના પ્રમુખ છે એટલે પોતે પોતાની વ્યવસ્થા કરી લીધી હરિએ. અને જે ચૂર્ણ થઈ ગયું હતું, જે સમુદ્ર કિનારે જે બધું ભેગું થયું હતું, એ ચૂર્ણમાંથી ઉહ્યમાનાની વેલાયામ લગ્નાન્યાસન કેરેરકા, ઉહ્યમાનાની એ ઉગી નીકળ્યું આ ચૂર્ણ, અને એમાંથી એક વનસ્પતિ પ્રગટ થઈ, એનું નામ પડ્યું એરકા. એરકા નામનું ઘાસ પ્રગટ થયું, અને એના પર્ણ કેવા તો કે તલવારની ધાર જેવા પાન છે. તમે શિમમાં ગયા હો ને તો શિમમાં તમે દાભડો લેવા જાઓ, દાભડો દર્ભ, ધ્યાન રાખવું પડે. જો આમ હાથેથી તમે ખેંચો ને તો હાથ કપાઈ જાય. એના પાન એકદમ ધારદાર પાન હોય. એ ધ્યાન જો તમે ધ્યાન ન રાખો ને, મારા જ હાથ ઘણી વાર કપાયા છે. હા, શિમમાં કોઈ દર્ભ લેવા આપણે નાના હોય ત્યારે ગયા હોઈએ, પછી શીખવાડે બાપુજી, ભાઈ ધ્યાન રાખજે, ખેંચવા નહીં મળતો, મૂળથી પકડવું, એને મૂળ સહિત ખેંચવું, બાકી પાનને પકડ્યા એટલે હાથ કપાઈ જાય, એટલે મોટો બધો કાપો પડી જાય હાથમાં, એવા ધારદાર હોય. તો આ એરકા નામની જે વનસ્પતિ છે એ આવી વનસ્પતિ હતી કે એના પર્ણ તલવારની ધાર જેવા હતા. અને અસ્ત્ર શસ્ત્રો જ્યારે ખોટી પડશે ત્યારે યાદવો આ પર્ણનો ઉપયોગ કરીને એકબીજાના માથા વાળશે. હરિને ખબર પડી કે શ્રાપ થઈ ચૂક્યો છે. ભગવાન બધું જાણે છે, શ્રાપને મિથ્યા કરી શકે છે, પણ ભગવાને મિથ્યા ન કર્યો. કાળ રૂપે હવે દ્વારિકામાં નિવાસ કરવા લાગ્યા. હવે હરિ કોઈના બાપા નથી, હવે હરિ બધાના કાળ છે. ભગવાન જ્ઞાત સર્વાર્થ ઈશ્વરોપી તદન્યથા કર્તુને છદ વિપ્રશાપમ કાલ રૂપ્યોન્મમોદતઃ. એ આનંદ છે, काल के रूप में भगवान निवास करने लग गए. यदुवंशियों ने श्राप थयो, हरिनी ઈચ્છા પૂર્ણ થઈ છે. સુખદેવજી વર્ણન કરે છે કે ગોવિંદનો નિવાસ છે દ્વારિકામાં. ભગવાને વિચાર્યું કે ભાઈ હવે યદુવંશીઓને બહુ ઓછો ટાઈમ રહ્યો છે, એટલે દીકરા તરીકે મારી ફરજમાં આવે કે મારા બાપુજીને મારે જ્ઞાન આપવું પડે. છોકરો હોય ને એની ફરજ આવે કે એના બાપુને જ્ઞાન મળે. જ્ઞાનની, કારણ કે જીવનનો અંત આવે ને ભાઈ આપણા જીવનનો, એ પહેલાં આપણને જ્ઞાન મળે, ભક્તિ મળે, ભગવાન તરફ જવાનું મન થાય, અંતઃકરણ પવિત્ર બને, આ બધું જરૂરી છે ભાઈ. હાય હાય કરતા મરી જવું એ જીવન થોડું છે ભાઈ. હાય હાય કરતા મરી જવું, હાય હાય કરતા કરતા હાય મારા છોકરા, હાય મારું ઘર, હાય મારી જમીન, હાય મારો પરિવાર, આ કઈ જીવન છે? એના કરતાં તો પશુઓને સારું મૃત્યુ મળે. એટલે ભગવાને વિચાર કર્યો કે જીવનના અંતમાં આપણા કોઈ પણ પૂર્વજ હોય, પિતા હોય, માતા હોય, એ પૂર્વજોને જ્ઞાન મળે એવી વ્યવસ્થા આપણે કરવી જોઈએ. અને ભગવાન પોતે જ્ઞાન આપી શક્યા હોત, પણ ભગવાને વ્યવસ્થા કરી કે મારા પિતાને નારદજી જ્ઞાન આપવા માટે જાય. ભગવાને નારદજીને આદેશ કર્યો. નારદજી પધાર્યા છે વસુદેવજીના ઘેર. વસુદેવજી એના ચરણો ધોયા, એના પગ ધોઈને ચરણામૃત લીધું અને હાથ જોડીને વસુદેવ બોલ્યા છે, હે ભગવાન, આપણા જેવા મહાપુરુષોની યાત્રા તો જગતનું કલ્યાણ કરવા માટે છે. કોઈ પણ જ્ઞાની પુરુષ, કોઈ પણ મહાપુરુષ તમારે ઘેર આવે ને, એ હંમેશા તમારું કલ્યાણ કરવા આવે છે. કોઈ પણનું આગમન થાય, સમજવું આપણું કલ્યાણ થવાનું છે. મહારાજ, સાધુ પુરુષ છો તમે, ભગવાનના ખાસ ભક્ત છો, મારે આંગણે પધાર્યા છો, તો પછી મારે જ્ઞાન લાભ લેવો જોઈએ ને. જો ભાઈ છોકરાનું કર્તવ્ય છે, આ દીકરાનું, કે એના માતા પિતાને જ્ઞાન મળે એવી વ્યવસ્થા કરે. યા તો કોઈ સાધુ સંતને મોકલે અથવા આવી કથા બેસાડે કે જેથી એને જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે જ્યારે તમે વૃદ્ધ બનો છો, જ્યારે હવે માની લો માણસનું 50-60 વર્ષની ઉંમર થઈ જાય એટલે પછી રહી રહીને કેટલા રહેવાના એની પાસે? કોઈ 10, કોઈ 15, કોઈ 20. તો આ કળિયુગનો નિયમ છે. અને કળીકાળનું સરેરાશ આયુષ્ય કેટલું છે? સરેરાશ આયુષ્ય કેટલું? 60 વર્ષ. કળિયુગના આયુષ્યની સરેરાશ તમે કાઢો ને એટલે 60 વર્ષનો માણસ માંડ થાય છે. કોઈ 70 નો થાય, કોઈ 80 નો થાય, કોઈ 50માં જતો રહે, કોઈ 45માં, કોઈ 40માં. આમ સરેરાશ એવરેજ કાઢો તમે તો કેવલ 60 વર્ષનું આયુષ્ય કળીકાળનું છે. એટલે 60ની ઉપર 10-15 વર્ષ તમે જાઓ ને, તમારું બોનસ કહેવાય. એ બોનસ.
એ ભજન કરવા માટે ભગવાને તમને બોનસ આપ્યું છે, એમ માનજો. 60 ઉપર ગયા ને એટલે બોનસ. કારણ કે મોટા ભાગે આજે તમે જો 45-50 વર્ષનો થવા આવે ને એટલે મોટા ભાગે એને સ્ટ્રોક આવે. મોટા ભાગના લોકોને બ્રેન સ્ટ્રોક આવ્યા વિના રહે જ નહીં. કારણ કે એટલું બધું કામ કર્યું હોય, એટલી બધી ઉપાધિઓ કરી હોય, એટલી બધી દોડાદોડી કરી હોય, શરીરનું ભાન ન રહ્યું હોય, પૈસા ભેગા કરવા માટે બહુ મહેનત કરવી હોય. 50 વર્ષનો થાય ને હાથ પગ કામ કરતા બંધ થઈ જાય. પછી 10 વર્ષ એટલે ઢહડો જ કરવાનો હોય. 50 પછી એ પરણે કામ કરતો હોય, ઢસરડો કરતો હોય. એટલે ભજન કરવાનો સાચો ટાઈમ 50 પછી જ છે. નાનપણમાં કરી શકાય તો બહુ ઉત્તમ વસ્તુ છે ભાઈ, પણ 50 પછી તો સમજીને ભજન જ કરવું જોઈએ. માણસે સમજવું જોઈએ કે બધી ઉપાધિ છોડો, હાય છોડો, થાય એટલું કામ કરો, તમારી ફરજ બજાવો, સેવા કરો ઠાકોરજીની, બને એટલા પાઠ કરો, રોજ ગીતા પાઠ કરો, ભાગવતનું પારાયણ કરો, રામકથાનું પારાયણ કરો, અને વધારેમાં વધારે કમસે કમ 5 થી 6 કલાક ભજનમાં વીતવા જોઈએ. સવારમાં 3 કલાક, બપોર પછી 3 કલાક. વ્યવહારિક કામમાંથી તમે કોઈ દી નવરા પડવાના જ નથી. આ જંજાળ છે ને, જંજાળ જે કર્મની જંજાળ, ગૃહ કારજ નાના જંજાલા, ગોસ્વામીજી લખે છે. ગૃહ કારજ નાના જંજાલા, ઘરનું કામકાજ છે ને એવી જંજાળ છે એમાંથી કોઈ છૂટી શક્યું જ નથી. મૃત્યુ આવી જાય ને સામે ત્યાં સુધી માણસ છૂટી શકતો નથી. એટલે એ જંજાળમાંથી છૂટવાની આ રીત છે કે પરમાત્મા સાથે જોડાવું. છોડો બધું, ધીમે ધીમે બધું છોડવાનું છે. માણસે શાંત બનવાનું છે, મૌન થવાનું છે, મૂંગું થવાનું છે, ધીરે ધીરે એને મૌન તરફ જવાનું છે. અને આપણો તો જેમ ઉંમર વધે બકવાસ વધતો જાય, જેમ ઉંમર વધે બકબક વધતું જાય. કઠણાઈ છે જીવનની. એટલે ભગવાને व्यवस्था કરી. नारद को कहा जाइए मेरे पिता के पास और उनको ज्ञान दीजिए. देखो भगवान પોતે જ્ઞાન દઈ શક્યા હોત, જેમ અર્જુનને આપ્યું, ઉદ્ધવને આપ્યું, પણ એણે એના પિતાજીને કેમ ન આપ્યું? એટલે સંતો એમ કહે છે કે વસુદેવજીના હૃદયમાં ભગવાન પ્રત્યે પુત્ર ભાવ હતો, બ્રહ્મ ભાવ નહોતો. કયો ભાવ હતો? પુત્ર ભાવ હતો. કેવલ દીકરા માને છે. વસુદેવજી કૃષ્ણને પુત્ર માનતા હતા. વસુદેવજી ભગવાનને જો બ્રહ્મ માનતા હોત, સાક્ષાત ભગવાન માનતા હોત, તો ભગવાન પોતે જ એને જ્ઞાન આપત. આ સંતોનો મત છે. હવે દીકરો હોય ને, બાપને દીકરો જ દીકરાનો ભાવ હોય ને સામે, તો પછી દીકરો થોડો જ્ઞાન આપી શકે એને બાપુને. છોકરાથી એના પિતાજીને જ્ઞાન ના આપી શકાય, એક મર્યાદા છે. ભગવાને વિચાર કર્યો કે મારા પિતા વસુદેવજી મને પુત્ર જ માને છે, જો એણે મારામાં ભગવત ભાવ રાખ્યો હોત તો હું એને જ્ઞાન આપી શકત. એટલે એ ભગવત ભાવ એનો ક્યારે મળશે એને? જો નારદજી એને કંઈક સમજાવે. નારદજી આ વાત સમજાવે છે અંતમાં કે કૃષ્ણ તમારા પુત્ર નથી, વસુદેવ તો જગતનો નાથ છે. આ તો જગતનું કલ્યાણ કરવા માટે તમારા પુત્ર બનીને તમારા માધ્યમથી પધાર્યા છે. હવે તમારું એનામાં બ્રહ્મભાવ રાખો મહારાજ, પુત્ર ભાવ છોડો. એ હરિ છે, સાક્ષાત ઠાકોરજી છે. આ તો એને કરુણા કરીને તમારા દીકરા બનીને આવ્યા છે. તમારા દીકરા બનીને આપણે દીકરા થોડા છે તમારા, કોઈના દીકરા નથી. એ નથી કોઈના દીકરા, નથી કોઈના પિતા, નથી કોઈની માતા, નથી કોઈને દાદા, એને કોઈની હારે કાંઈ નાતો નથી. આ તો કૃપા વરસાવવા માટે એ સંબંધથી જોડાયા છે. બાકી આ સંસારમાં એને કોઈની હારે કોઈ સંબંધ નથી, અને કોઈનો સંબંધ કોઈની સાથે નથી, અને છતાંય બધા ઉપર એની સરખી કરુણા છે. એવા છે હરિ. तो इसलिए नारद जी की पूजा की वसुदेव जी ने, और नारद जी को पूछा, ब्रह्मन् तथामि पृच्छामो धर्मान भागवतां स्तव yang श्रुत्वा श्रद्धया मर्त्यो मुच्यते सर्वतो भयात्. हे ब्रह्मन, मारे तमने पूछવું છે ભાગવત ધર્મ કોને કહેવાય? ભાગવત ધર્મ એટલે શું? અને એને સાંભળ્યા પછી દરેક વ્યક્તિ ભયમાંથી છૂટી જાય, એને મૃત્યુનો ભય નથી રહેતો. મહારાજ, આવો કોઈ ધર્મ હોય તો આપ મને સંભળાવો. સુખદેવજી આ કથા પરીક્ષિત રાજાને સંભળાવે છે. કહે છે કે નારદજીને જ્યારે વસુદેવજીએ પૂછ્યું ત્યારે વસુદેવજીએ નારદજીને એક સંવાદ કહ્યો. નારદજી કહે છે, દેખો વસુદેવજી, તમે મને જેવા પ્રશ્નો પૂછ્યા ને, આવા જ પ્રશ્નો એક વખત જનક રાજાએ, નિમિ નામના જનક રાજાએ નવયોગેશ્વરોને પૂછેલા. વસુદેવજી કહે છે, બાપજી, યોગેશ્વર કોણ હતા? એ નવે નવ યોગેશ્વરના નામ મને બતાવો. તો
तो कहा सुनो, भगवान मनुजी थया जे मनु महाराज थया ब्रह्माजीना पुत्र, ए मनुने त्या पुत्र थया परिवत। परिवतना दीकरा हता। मनु महाराज ने बे पुત્રો, उतानपाद अने परिवत। एमां परिवतना जे पुत्र हता ए आग्निध्र, आग्निध्रने त्या नाभि नामना पुत्र थया। नाभिने त्या वृषभदेवजी नामना दीकरा जे भगवाननो अवतार कहेवाय छे। अने ए वृषभदेवजी रीते 100 पुत्रो थया। ए 100 पुत्रोमां मोटा भरतजी, जे कथा पंचम स्कंदमां आवी हती, 81 नैष्ठिक ब्रह्मचारी कहेवाया, कर्मकांडी ब्राह्मणो थया। अने 9 भाई हता, एणे राज शासन संभाळ्युं। बाकीना जे 9 हता एमणे योगेश्वर पद संभाळ्युं। आ 9 योगेश्वरो कहेवाया। आ 9 योगेश्वरो आजे पण आ संसारमां विचरे छे। जनक राजानी सभामां एक वखत पधार्या। जनक राजानी सभा तो ज्ञान सभा है, बड़े बड़े ज्ञानी वहां पर बैठते हैं और उनकी सभा में अनायास आ गए। सूर्य के समान तेजस्वी है। पहला आप उनके नाम सुन लीजिए। कवि ए मोटा योगेश्वर है, पछी बीजा हरि, त्रीजा अंतरिक्ष, चौथा प्रबुद्ध, पांचमा पिपलायन, छठा आविर्होत्र, सातमा द्रुमिल, आठमा चमस और नवमा करभाजन नामना भाई। आ 9 भाई पोतानी भेड़ा ज रहे, साथे रहे छे। अने ए फरता फरता जनकनी सभामां पधार्या। आ आखो संवाद नारदजी वसुदेवजी ने संभळावे छे। आ आखी कथा शुकदेवजी परीक्षितने संभळावे छे। अने आ आखी कथा सूतजी शौनकादि ऋषिओने संभळावे छे। संवाद एमां संवाद एमां संवाद। जेम फिल्म जोवा गया केम फ्लेशबेक आवे, फ्लेशबेक कहेवाय ने। घणी फिल्मों एवी होय के छेल्लुं दृश्य पहेला बतावे, पछी छेल्लुं दृश्य बतावे ने पेलो हीरो की हीरोइन बूढ़ो थई गयो होय, पछी एने बधुं याद आवे आम, अने एनी यादमां आखुं पिक्चर शरू थाय। फिल्म शरू थाय ने यादमां, एने फ्लेशबेक कहेवाय। एम अहींया यादमां आखुं पिक्चर छे, यानी आखी कथा छे, फ्लेशबेक। तो आखुं फ्लेशबेक कि देखो भाई ये संवाद जो हुआ वो मैं आपको सुनाने जा रहा हूं। भगवान शुकदेव जी ने कहा, देखो परीक्षित, 9 योगेश्वरों में प्रश्न किया। तब जब जनक राजा ने, तब 9 योगेश्वरों में कवि नाम के योगेश्वर थे, वो बोले। विदेह राजा ने क्या पूछा है तो बताइए महाराज। तो विदेह ने पूछा कि बाप जी आप तो भगवान के पार्षद हैं। मन्ये भगवत साक्षात पार्षदन वो मधुद्विषं विष्णुर्भूतानि लोकानां पावनाय चरन्ति। महाराज जी आपना जेवा महापुरुषोना चरणथी जगत पवित्र बने छे। तमे मारे आंगणे पधार्या, आनाथी मोटी बीजी वात कई होई शके महाराज। आ मनुष्य जीवन दुर्लभ छे। दुर्लभो मानुषो देहो देहिनां क्षणभंगुर तत्रापि दुर्लभं मन्ये वैकुंठ प्रिय दर्शनम। आ शरीर बहुत दुर्लभ छे। जो दुर्लभ शुं काम कीधुं? दुख वेठीने मळे एने दुर्लभ कहेवाय। आ शरीर छे ने आपणे एमने एम नथी मळ्युं हो भाई। बहुत दुख वेठ्या छे आपणे। કેટલી યોનિઓમાંથી પસાર થતા થતા આપણે માણસ બન્યા છે। એટલે દુઃખ વેઠીને મળે, દુઃખેન લભ્યતે કષ્ટેન લભ્યતે ઇતિ દુર્લભ। સુખથી મળે એને સુલભ કહેવાય, સુખેન લભ્યતે ઇતિ સુલભ। પણ સુખથી નથી મળ્યું, દુઃખ વેઠીને મળ્યું છે। વળી ક્ષણભંગુર છે, એક ક્ષણમાં મટી જાય છે। આ માનુષ શરીર, માનુષ્યનું શરીર दुर्लभ है महाराज। बीजू कि आ शरीर मळ्युं एटले वैकुंठ प्रियनुं दर्शन करवानुं सामर्थ्य तमने प्राप्त थयुं कहेवाय। शरीर मळ्युं एटले तमने हरिदर्शननी अनुमति मळी गई, पण छतांय क्षणभंगुर छे। गोस्वामीजी तो लखे छे मानसमां उत्तरकांडमां, बड़े भाग मानुष तनु पावा, बड़े भाग मानुष तनु पावा, सुर दुर्लभ सब ग्रंथ निगावा, सुर दुर्लभ सब पावा, बड़े भाग मानुष तनु पावा, सुर दुर्लभ सब ग्रंथ निगावा, सुर दुर्लभ सब ग्रंथ निगावा, साधन धाम मोक्ष करे द्वारा, साधन धाम
पाए न जहि पर लोक सवारा। बड़े भाग मानुष तनु पावा, बड़े भाग मानुष तनु पावा। ભગવાન રામ બોલ્યા છે રામ ગીતામાં, પોતાના સભાસદોની સામે ગૃહસ્થો બેઠા છે, સંન્યાસીઓ બેઠા છે, બ્રહ્મચારીઓ બેઠા છે સભામાં. આ બધાની સભામાં રામના શબ્દો છે કે આ હું તમને ઉપદેશ નથી આપતો, આ મારો સંદેશ છે આપને, કે આપણને બહુ મોટા ભાગ્યથી માનવ શરીર મળ્યું છે. અને રામ ગીતા કહેવાય. માનસમાં 42માં દોહાથી આનો આરંભ થાય છે. જીવન મુક્ત બ્રહ્મ પર ચરિત સુનહિ તજી ધ્યાન, જે હરિ કથાન સુની હઈ તિનકે હિય પાષાણ. ત્યાંથી શરૂ થાય છે. જીવન મુક્ત બ્રહ્મ પર. દેખો મહાન મહાન પુરુષો જે જીવન મુક્ત હોય, બ્રહ્મચિંતનમાં ડૂબેલા હોય, આવા લોકો પણ છે એ ધ્યાન છોડીને કથા સાંભળે છે. ધ્યાન છોડીને જીવન મુક્ત બ્રહ્મ પર ચરિત સુનહિ તજી ધ્યાન, ધ્યાનને ત્યાગી અને હરિની કથા સાંભળે છે. જે હરિ કથાન સુની હી તિનકે હિય પાષાણ. જે ભગવાનની કથા નથી સાંભળતો ને એના હૃદય પાણા જેવા છે, એમ ગોસ્વામીજી કહે છે. એના હૃદય પથ્થર જેવા છે. દુર્લભ છે. દેખો દેવતાઓને આ શરીર જોઈતું હોય તો મળતું નથી. દેવતાઓ તો સ્વર્ગમાં નિવાસ કરે છે ને, પણ છતાં એના શરીર મળતું નથી. જો આ શરીર એને લેવું હોય તો એને શ્રાપિત બનવું પડે છે, શ્રાપિત થવું પડે છે. કોઈને કોઈનો શ્રાપ મળી જાય ને તો એ મનુષ્યનો અવતાર લઈ શકે છે. એટલે મનુષ્ય અવતાર છે. જેમ હરિના 24 કેમ અવતાર છે, એમ મેરે ભાઈ બહેન માનવ અવતાર છે. ભગવાને આપણને માનવ અવતાર રૂપે આપણને મનુષ્ય બનાવ્યા છે. એટલે એવું જરાય નહીં માનતા કે હું માણસ બનીને આવ્યો એટલે હું ક્ષુદ્ર છું, હું ક્ષુલ્લક છું, હું નકામો છું, વ્યર્થ છું. હેતુ વગર આ જગતમાં કોઈ જીવને ભગવાન મૂકતા નથી. કોઈને કોઈ હેતુ છે આપણા જીવનનો, પણ આપણને ખબર નથી કે શું હેતુ છે. પ્રત્યેક વ્યક્તિના જીવનનો કોઈને કોઈ હેતુ છે, અને હેતુ માટે જ હરિ આ જગતમાં આપણને મૂકે છે. એટલે માનવ જીવન દુર્લભ છે. બીજું કે બહુ મોટા ભાગ્યથી મળ્યું છે. ક્યારેક ક્યારેક ભગવાન કૃપા કરે ત્યારે માનવ બનવાનો મોકો મળે છે. કબહુ કકર કરુણા નર દે, કબહુ કકર કરુણા નર દે, દેત ઈશ બિનુ હેતુ સને, દેત ઈશ બિનુ હેતુ સને. હરિના હૃદયમાં ક્યારેક કરુણા ઉમડી આવે ત્યારે એમ થાય કે લો આને માણસ બનાવી દઉં. ભગવાન આપણને મનુષ્ય બનાવે છે. તમે કલ્પના કરો કે આપણે જ્યારે ઝાડ બન્યા હશું, ઝાડવાની યોની આપણને મળી હશે, તો તમને ખબર છે કોઈ કોઈ યોનીમાં તમારે હજારો વર્ષ રહેવું પડે. માની લો વૃક્ષ બન્યા છો, વૃક્ષ કેટલા વર્ષ જીવે? કોઈ 50, કોઈ 100, કોઈ 150, કોઈ 200, 5-5 હજારના વૃક્ષો હોય છે ને. અમુક તમે ગહન ગાઢ વનમાં જાઓ તો 5-5, 10-10 હજાર વર્ષો સુધી એની એકની એક યોનીમાં રહેવું પડતું હોય છે. તો આવી તો અનેક યોનિઓને પાર કરતા કરતા મને તમને મનુષ્ય બનવાનો ભગવાને કૃપા કરીને મોકો આપ્યો છે, કરુણા કરીને મોકો આપ્યો છે. જ્યારે એનું હૃદય કરુણાથી ભરાયું હશે ત્યારે એમ થયું આને હું આને મનુષ્ય બનાવું. અને આ મનુષ્ય બનીને આવ્યા. મોક્ષનું દ્વાર છે. મનુષ્ય જીવન મળ્યું, દ્વાર ખોલ્યું ભગવાને આપણા માટે, દરવાજો ખોલ્યો. ક્યાં જવાનો? હરિની સમીપ જવાનો. જેમ કેમ મંદિરના પટ ખોલીને આપણને ઠાકોરજીનું દર્શન થાય, એમ ભગવાને દ્વાર ખોલ્યું, કીધું કે હવે મારું દર્શન કરો. તમને મોકો મળ્યો છે, તમને અવસર મળ્યો છે. આ અવસર બહુ દુર્લભ છે. માણસ બનીને આવ્યા છો તો કેવલ આ એક જ કામ કરવાનું છે, મારું ભજન કરો. આ હેતુ છે. તો બાપજી, દુર્લભમ બંને વૈકુંઠમ પ્રિય દર્શનમ. આ મનુષ્ય જીવન બહુ દુર્લભ છે વૈકુંઠના પ્રિયના દર્શન કરવા માટે. એટલે હું આપને પૂછું છું કે આત્યંતિક ક્ષેમ કેમ થાય? હવે એક વખત માણસ બનીને આવ્યા અને મારું અકુશળ થવા નથી દેવું મહારાજ, મારું કુશળ જ થવું જોઈએ.
અને અડધી ક્ષણનો સત્સંગ જો આપણને મળી જાય તો આપણું કલ્યાણ થઈ જાય મહારાજ. એને બદલે આપ તો મારે આંગણે પધાર્યા, નવે નવ યોગેશ્વર મહાન સિદ્ધ પુરુષ છો આપ મહારાજ. મારા પ્રશ્નો છો કે પરમ કલ્યાણનો માર્ગ મને બતાવો. પરમ કલ્યાણ કેમ થાય મારું મહારાજ? આવો પ્રશ્ન થયો. એટલે સૌથી મોટા ભાઈ કવિ બોલ્યા છે. આ કવિ નામના યોગેશ્વર બોલ્યા છે. જો કવિ કોને કહેવાય? કવિ એટલે શું? કવિ એટલે કવિતા લખે એ જ કવિ નહીં, પણ જે ક્રાંત દ્રષ્ટા હોય, વિવેકી હોય એને કવિ કહેવાય. જે વિવેકી છે, જેનામાં કંઈક સારા સારનું ભાન છે, કોઈ આ સારું આ નરસું આવી જેને ખબર પડતી હોય એને વિવેક કહેવાય. આવા વિવેકીને કવિ કહેવાય. અથવા તો કૌતિ ભક્તેભ્ય ઉપદિશતિ ઇતિ કવિ, ભક્તોને ભગવાનનો માર્ગ બતાવે એને કવિ કહેવાય. ભક્તોને ભગવાન માર્ગનો ઉપદેશ કરે એનું નામ કવિ છે. આ કવિ નામના યોગેશ્વર બોલ્યા છે. મન્ને કુતચિત ભયમચ્યુતસ્ય પાદાંબુજોપાસનમત્ર નિત્યમ ઉદ્વિગ્ન બુદ્ધેર સદાત્મ ભાવાત વિશ્વાત્મના યત્ર નિવર્તતે. कवि ने कहा मन्ने कुतचित भय मच्युतस्य. देखो महाराज, आ जगत में तमे जेने जो ने बधाय भयभीत छे, बधाय भयमां छे. कोईने पोताना कुळनो मटी जवानो भय छे, कोईने पोताना संसारना नाशनो भय छे, कोईने पोताना पुत्र पौत्रादिनो वियोग थवानो भय छे. जेने जोवे ने बधाय डरे छे, बधायने भय छे. भय शुं काम छे? मन्ने कुतचित भय मच्युतस्य. भय એટલા માટે છે કે એની બુદ્ધિ છે ને બહુ ચિંતા કરે છે, ઉદ્વિગ્ન બુદ્ધિ છે. બુદ્ધિ ઉદ્વિગ્ન એટલે ચિંતિત બુદ્ધિ છે. એની બુદ્ધિમાં નિરંતર ચિંતા રહે છે, ચિંતિત બુદ્ધિ છે. ઉદ્વિગ્ન બુદ્ધિ શા માટે છે? તો કે એને ખોટી વસ્તુ જોઈએ છે, સાચી વસ્તુ નથી જોતી. ખોટી વાતમાં એને રસ છે, ખોટી વસ્તુમાં રસ છે. જે મટી જાય એવી વસ્તુ છે એને ખોટી કહેવાય, મિથ્યા વસ્તુ જેને કહેવાય. કઈ તો કે શરીર જોઈએ છે, કાયમ રહેતું નથી. શરીરના ભોગ જોઈએ છે, કાયમ રહેતા નથી. શરીર માટેની જે વસ્તુ છે એ જોઈએ છે, કાયમ રહેતી નથી. કાયમ જે વસ્તુ નથી રહેતી એ એને કાયમ રાખવી છે. અને કાયમ રહે છે આત્મા, એ એને દેખાતો નથી, એ એને જોતો નથી, એનું એને ચિંતન નથી કરવું, એનું એને ધ્યાન નથી કરવું. તો અસત વસ્તુની કામના, અસત એટલે ખોટી વસ્તુની કામના છે. સાચી વસ્તુની, આ સાચી વસ્તુ તમને મળે છે એની કોઈ કામના નથી. પછી માણસ દુઃખી ન થાય તો થાય શું? ખોટું પકડવા તમે જાઓ તો શું થવાનું છે ભાઈ? ખોટું પકડવાની કોશિશમાં તમને ખોટું જ હાથમાં લાગવાનું છે, સત્ય વસ્તુ હાથમાં નહીં લાદે. એટલે કહ્યું કે ઉદ્વિગ્ન બુદ્ધેર અસદાત્મ ભાવાત. ઉદ્વિગ્ન બુદ્ધે અસદ આત્મ ભાવાત. અસત ભાવમાં એ ડૂબેલો રહેવાથી એને આત્મભાવની પ્રાપ્તિ થતી નથી, સદભાવ નથી મળતો. મતલબ કે જે છે એ એને જોઈતું નથી અને જે નથી એ જોઈએ છે. એટલે આપણા બધાની આ સ્થિતિ છે. જે છે ને એ આપણે જોતું નથી. શું છે? તો કે આત્મા છે, પરમાત્મા છે, હરિનું નામ છે, હરિની કથા છે, આ બધું છે. પણ જે છે એમાં આપણું રુચિ નથી, એમાં આપણું મન લાગતું નથી. જે નથી કાયમ રહેવાનું એને પકડવા અને એને મેળવવા માટે ભટકીએ છીએ, એની વાહવા કરવા લાગીએ છીએ, એની પાછળ પડતા હોઈએ છીએ. તો આને કારણે વ્યક્તિ ભયભીત બને છે. અને એ ભય એનો ક્યારે મટે મહારાજ? કે જ્યારે એ પરમાત્માની ઉપાસના કરે. ઉપાસના જરૂરી છે ભાઈ. ભગવાનની કોઈને કોઈ પ્રકારે, કોઈના રૂપથી, કોઈને કોઈ રૂપે ઉપાસના કરો. ઉપાસના એટલે શું? તો કે કોઈને કોઈ રૂપે હરિને ભજવા. એને ભજવાનું સહેલું રૂપ તો કે નામ જપ. હાથમાં માળા લઈને બેસો, હરિના નામ જપ્યા જ કરો, જપ્યા જ કરો. આ એની ઉપાસના કરવાની હેલામેલી રીત છે. કોઈ વળી અર્ચા કરે, કોઈ પંચામૃતથી સ્નાન કરાવે, કોઈ વેદ પાઠ કરાવે. રોજ સવારમાં વેદ પાઠ થાય છે. રોજ શંકરના મંદિર બ્રાહ્મણો શું બોલે છે? એ ઉપાસના છે. એ શિવોપાસના કરવાની એક રીત છે. કોઈ વેદ પારાયણ કરે, મંત્ર બોલીને ભગવાનની પૂજા કરે. હવે રોજ કરવાની શું જરૂર છે ભલા? નિત્ય થાય છે. શું કામ થાય છે? નિત્ય ઉપાસના કરવી પડે છે પરમાત્માની. આમાં લખે છે પાદાંબુજો ઉપાસન મત્ર નિત્યમ.
પરમાત્માના ચરણોની નિત્ય ઉપાસના કરો, નિત્ય ધ્યાનથી કથા સાંભળો, નિત્ય ધ્યાનથી શ્રવણ કરો. તમે જો ભાઈ નિત્ય તો જ તમને આવડે. તમે નિત્ય ધ્યાનપૂર્વક ન કરો, તમને આવડે નહીં, તમારી ઘડેમાં બેસે નહીં. તમારે નિત્ય કરવું જરૂરી છે. સ્મરણ કરવું, ધ્યાન કરવું, શ્રવણ કરવું, મનન કરવું, આ નિત્ય જોઈએ. અને એમાંથી થોડાક દિવસનો ગેપ આવી જાય ને ભાઈ, તો એ તમે બધું ઉછરી જાઓ છો ભાઈ, બધું ભૂલાઈ જાય તરત. હા, બીજો ટ્રેક આવી જાય, બીજો માર્ગ પકડાઈ જાય. એટલે કહ્યું કે નિત્ય કરવાથી ધીમે ધીમે શું થાય, તો કે આ કાર્યમાં એ લાગી જાય, સત્કાર્યમાં, તો ધીમે ધીમે એની આળસ ઓછી થઈ જાય. આળસ ઓછી થાય, પ્રમાદ ઓછો થઈ જાય. જેમ આળસ ઓછી થવા લાગે એટલે સમજી લેવું કે હવે તમારું પતન થવાનું નથી, ભગવાનમાં તમારો પ્રેમ વધવાનો છે. એટલે યાનાસ થાય નરો રાજન ન પ્રમાદિત કરહિચિત. જેની આમાં સ્થિતિ થઈ જાય એના જીવનનો પ્રમાદ મટી જાય છે. અને આવા પ્રમાદ મટેલા જે લોકો છે એ ભગવાનને બે માર્ગે ભજે છે. બે માર્ગ કયા? એક માર્ગ કયો તો કે સમર્પણનો, અને બીજો માર્ગ ત્યાગનો. દેખો, જેને ભજન કરવું છે, પ્રભુ પાસે પહોંચવું છે, એ ત્યાગી દે બધું, અને યા તો બધું સમર્પિત કરી દે. ત્યાગ કરે, આ પહેલો માર્ગ છે. અને બીજો સમર્પણનો માર્ગ. સમર્પણ કરવું આપણા માટે સહેલું છે, ત્યાગ કરવો સહેલો નથી. છોડવું સહેલું નથી, છોડી શકાતું નથી આપણાથી. કારણ કે લોભ છે, કામ છે, ક્રોધ છે, મોહ છે, આપણાથી છૂટતું નથી. પરંતુ સમર્પિત થઈ શકે છે. સમર્પિત કરવું એટલે શું? કે ભગવાન જે સ્થિતિમાં તમને જે પ્રમાણે રાખે એને પૂર્ણ રૂપથી સ્વીકારવી, અને સમર્પણ કહેવાય. જે પરિસ્થિતિ સામે આવીને ઉભો નહીં જાય, જે કોઈ એમાં પરમાત્માનો કોઈ જાતનો વિરોધનો સુર ન ઉઠે, આને સમર્પણ કહેવાય. ઘણા લોકો નથી ભગવાનને ફરિયાદ કરતા, અરે રે પ્રભુ તમે આવું કેમ કર્યું, આમ કેમ થયું, આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ. ફરિયાદો ઉઠે મનમાં. જે થયું તે એ મારા હિતની વસ્તુ છે. જે ભગવાને મારું હિત વિચાર્યું છે ને એ જ થવાનું છે, ને એ જ થાય છે. તો તમારા અહમ ભાવને કોઈ પણ જાતના તર્ક વિતર્ક કર્યા વગર એને પરિવર્તિત કરીને ભગવાનને સાથે ભેળવી દેવો, તમારા અહંકારને ભગવાનના ચરણમાં મૂકી દેવો, આને કહેવાય સમર્પણ. એમાં હું પણ પછી કઈ રહેતું જ નથી તમારું. નહીં તો આપણે દલીલો કરીને હું હો તો આમ કરી નાખું, હું હો તો આમ થવું જોઈએ, આમ જ થાય, મેં આમ કર્યું હતું, આમ થવું જોઈએ. તો આવા કોઈ તર્ક નહીં, કોઈ વિતર્ક નહીં. તમારો અહંકાર પરિવર્તિત, અહંકારના પરિવર્તનને શરણાગતિ કહેવાય છે. અને એ સમર્પણનો એક પ્રકાર છે. એટલે કીધું કોઈ પણ પ્રકારે કાયાથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી, આત્માથી, સ્વભાવથી, અનુસરણ કરવાથી તમે જે કંઈ કરો એ બધું નારાયણને અર્પિત કરવું છે. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બોલો ઉદ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમિ અદ્ય સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત नारायणायेति समर्पयेत। सब प्रकार से भगवान को समर्पित हो जाना आ पहलो मार्ग है। सहेलो पण छे ने पहलो पण छे। अने बीजो त्यागनो मार्ग केवो छे तो कि त्यागना मार्ग में एक वस्तुनुं ध्यान तमारे राखवुं पड़े। तमे छोड़ी शकशो क्यारे कि ज्यारे तमे तमारुं अज्ञान छोड़ो। अज्ञान छूटवुं जोईए, जेने विपरीय स्मृति कहेवाय, खोटुं ज्ञान कहेवाय। जेने मोटा भागना लोको तमे जो एना मगजमां छे ने खोटुं ज्ञान ज भर्युं होय छे, साचुं ज्ञान नथी कोईना मनमा। खोटी भ्रांतिओ, खोटी भ्रमणाओ, खोटा विचारो, खोटी खोटी कल्पनाओ, आ खोटुं जे अज्ञान भर्युं छे ने भाई, आ कथा सांभळवानी जरूर शुं काम छे? क्यों मने कथा शुं काम सांभळवी? बहारनी वातो तमे खोटी सांभळो छो तो खोटी वातो सांभળી सांभળી मनमा अज्ञान घुसी गयुं छे। ए अज्ञानने धक्को मारवा माटे ज्ञाननी कथा सांभळवी पड़े छे। तमे तमे जो सारी सारी वातो सांभळ्या करो, सारू चिंतन करो, सारा पुस्तक वाँचो तो केटलाय दिवस सुधी तमे एनी असरमांथी बहार नहीं निकळो। कारण के साचुं ज्ञान तमने प्राप्त थयुं, सारा विचारो मळ्या तमने। कोई सारी नोवेल हाथमां आवी जाय, कोई नवलकथा छे तमे वाँचो तमे तो तमने केटलो बधो आनंद थशे अने एना ने एना विचारमां तमे केटलाय दिवस रहेशो। वળી पाछो कोई कुसंगी माणस, कोई खोटो माणसनो संग थई जाय, खोटा विचारो आवी जाय तमारा।
એટલે આપણી હાલત કેવી થઈ છે? બહારની વાતો સાંભળી સાંભળીને ખોટું જ જ્ઞાન મગજમાં ભરેલું છે. હવે એને ધક્કો કોણ મારે? તો કે જ્ઞાનની કથા હોય તો ધક્કો લાગે. કથાનું કામ ધક્કો મારવાનું છે. અજ્ઞાનને ધક્કો મારે અને એના ઠેકાણે જ્ઞાનને સ્થાપી દે. એટલે વિપરીત જ્ઞાન તમારું મટવું જોઈએ. અને એ કોણ મટાડે? તો કે વિદ્વાન પુરુષો મટાડે. એટલામાં લખે વિદ્વાન પુરુષોનો સંગ કરો. તન માયા તું બુધ આ ભજે તમ. વિદ્વાન લોકો પાસેથી તમને બહુ સારું સારું પ્રાપ્ત થશે. જો ભાઈ આ બધી જ્ઞાનની વાતો છે ને ભાગવતની, એ તમને એક વખત સાંભળવાથી યાદ નહીં રહે, અનેક વખત સાંભળો તો યાદ નહીં રહે. એટલે એને સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો. એટલે હાલો હું બોલી ગયો ને પછી કોઈ આમાંથી ઉભો થઈને 5 મિનિટ બોલે, અમારી હારે રહેનારા ન બોલીએ કે એ ગેંગે ફેફે થાય. કાયમ, કારણ કે વાક્ય રચના કોઈ દી એકની એક ન હોય, અભિવ્યક્તિ આખી અલગ અલગ હોય, વાક્યો બદલતા હોય, ભાવ બદલતો હોય કથાનો. એટલે કહેવાનો ભાવ એ છે કે આને તમારે વારંવાર શ્રવણ કર્યા કરવું પડે, ધ્યાનથી સાંભળવું પડે તમારે, ત્યારે તમારા મનમાં બેસે. અને એ બુદ્ધજનોના મુખેથી, વિદ્વાન પુરુષોના મુખેથી જ્યારે તમે આ પ્રકારે શ્રવણ કરતા રહો ત્યારે આ જ્ઞાન દ્રઢ થાય. અને જ્ઞાનથી ત્યાગ જાગે છે હૃદયમાં, જ્ઞાનથી વૈરાગ જાગે છે. જ્ઞાન જાગે પછી વૈરાગ અને ત્યાગ આવે જીવનમાં. અને પછી કે બેને ન ભૂલો, એક તમારા ગુરુને અને બીજા તમારા આત્માને. તમે આત્મ સ્વરૂપ છો એ ન ભૂલો. અને તમને આત્માનો માર્ગ કોણે બતાવ્યો? તો કે મારા ગુરુજીએ બતાવ્યો, એને ન ભૂલો. જો ગુરુજી છે ને ભાઈ, એને ક્યારેય ભૂલો નહીં, વિસરો નહીં. હું તમને એક સત્ય દાખલો આપું. એક રજબ નામના સંત થઈ ગયા, મુસ્લિમ સંત હતા, દાદુ દયાલના શિષ્ય. હવે રજબને ઘોડા ઉપર બેસાડીને પરણવા લઈ જતા હતા. પરણાવવા માટે માથે શેરો બાંધ્યો હતો, ઘોડા ઉપર બેઠા. ઝાડ નીચે દાદુ દયાલ બેઠા હતા અને બાજુમાંથી રજબનો વરઘોડો નીકળ્યો. એટલે દાદુ દયાલ બોલે, રજબ તે ગજબ કિયો, સિર પર ધરિયો મોર, આયા થા હરિ મિલન કો ચલા નરક की ओर. रजब ते गजब कियो, अरे रजब तुमने गजब कर दियो, तू आया था हरि मिलन को, भगवान ने મળવા માટે આવ્યો છો ને આ પ્રકારે તું आया था हरि मिलन को और ये नरक की ओर जा रहा है, चला नरक की ओर. એ જ ક્ષણે રજબ ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયા. નીચે ઉતરીને દાદુ દયાલના પગમાં બેસીને પ્રણામ કરીને કીધું, બાપજી હવે મારે ક્યાંય જવું નથી, તમારું ચરણ મારું સ્થાન, તમારા પગમાં રહીશ. એમ કહેવાય છે કે રજબે એની પાસેથી સંન્યાસ દીક્ષા લીધી અને એની સેવામાં લાગી ગયા. પેલા બધા ઘરવાળા બધા પરણાવવા જતા હતા તો કે અરે અહીંયા શા માટે બેઠા? કે તમે જાઓ, મારે પરણવું નથી, જાઓ. કારણ કે મહાપુરુષો હોય ને એ આવી ચેતનાઓને ઓળખી જતા હોય છે કે ભાઈ આ ક્યાં પ્રકારનું આત્મતત્વ છે એ મારી સાથે રહે છે. એને ઓળખાણો એની. મહાપુરુષોની દ્રષ્ટિ પડે તેને ખબર પડી જાય કે ક્યાં પ્રકારનો આત્મા છે, કેટલા જન્મ ભજન કરીને આવ્યો છે, એને ખબર પડે. એટલે રજબની ચેતનાને પાકવામાં હવે બીજા જન્મ લેવાની જરૂર નહોતી. એટલે દાદુ દયાલ એને ઓળખી લીધા અને એ નીચે ઉતરી ગયા. એના ચરણોમાં પણ એ તૈયાર વ્યક્તિ હતા, બિલકુલ તૈયારી કરીને આવેલો મહાપુરુષ હતો, તો જ આ થઈ શકે ને. તો આપણને કોઈ ગમે એટલો બોધ આપે કાંઈ ફરક પડે છે? કોઈ ગમે એટલો બોધ આપે, ગમે એટલા બોધ વચનો બોલે, કાંઈ ફરક પડતો નથી, કારણ કે તૈયારી જ નથી બિલકુલ. આ તો જન્મ જન્મની તૈયારી કરીને આવેલો માણસ હોય એને એક બાણ મારવું કાફી છે, બસ એક વચન એના હૃદયને સ્પર્શી જાય છે. એટલે રજબ નીચે ઉતર્યા, એની સેવામાં લાગ્યા. શરૂઆતમાં રજબની બહુ પ્રગતિ થઈ, બહુ ઉન્નતિ થઈ, આધ્યાત્મિક ઉન્નતિ ખૂબ થઈ. એને બહુ રસ પડતો હતો, ભજન કરવામાં આનંદ આવતો હતો. પણ થોડા વર્ષો વીત્યા ને એટલે હવે ધીમે ધીમે ગતિ ઓછી થવા લાગી, પ્રગતિ બંધ થઈ ગઈ અને હતા નન્ય એના એ ઠેકાણે પોતે રહે છે. હવે આગળ વધી શકાતું નથી. એટલે રજબને એમ થાય કે ભાઈ હું આટલું ભજન કરું છું, મારી પ્રગતિ કેમ નથી? મનમાં અકળાય છે. ગુરુજીને ખબર છે કે આને શું તકલીફ છે, પણ પૂછે તો થાય ને. एक बार गया और पूछा, गुरुजी मेरे मन में ये भाव क्यों है कि मैं आगे नहीं बढ़ रहा हूँ, मारी उन्नति केम थती नहीं कि थोड़ा वर्षों थी. એટલે દાદુ દયાલે પૂછ્યું, બેટા એક બાત બતા, તું મુझे क्या मान रहा है, તું મને શું માને છે? કે તો બસ તમે મારા ગુરુજી છો, ગુરુપદે મેં તમને સ્થાપ્યા છે, તમારા મારામાં કંઈ ફેર નથી.
મારી ને તમારી દેહ ધાર્મિક ક્રિયા એક જ છે. તમે ખાઓ છો, હું ખાઉં છું, તમે સુવો છો, હું શયન કરું છું, જેમ તમે રહો છો એમ હું રહું છું, તમારા મારામાં ભેદ શું છે? તો કે યહી ભૂલ તુમને કી હે બેટા, એ જ ભૂલ છે તારી હે રજબ. તમારા ગુરુને તમે તમારા જેવા ન માનો, એ તમારાથી ઉત્તમ છે, તમારાથી શ્રેષ્ઠ છે. આ તો કાયમ તમને ભેગા રાખવા લાગે ને એટલે તમને એમ લાગે આ તો આપણી જેવો જ છે, આપણી યારે વાતું કરે છે, આપણી જેમ ખાય પીવે છે, આપણી જેમ ક્રોધ કરે છે, આપણી જેમ લોભ કરે છે, આપણી જેમ જ બધું આપણી સાથે જ રહે છે, આપણામાં એનામાં અંતર શું છે? આ ભાવના જો તમારામાં આવી ગઈ ને તો તમારી પ્રગતિ કોઈ દી નહીં થાય. ગુરુજનો છે ને એ તમને ભેગા રાખતા હોય એટલે એનો અર્થ એવો નથી કઈ કે ભાઈ એ સરળ પ્રકૃતિના હોય, તમારી પાસે તેની કંઈક શીખવા મળતું હોય એટલે સરળ હોય છે. નહીં તો હંમેશા પડદો ન રાખે, એ તમને એને પોતાનાથી દૂર રાખે. પણ દાદુ દયાલે રજબને પોતાની પાસે રાખ્યા, પોતાની સાથે રાખ્યા, કારણ કે આવો ગુરુજનો સરળ સ્વભાવના હોય છે કે જેથી શિષ્ય એનાથી કંઈક શીખી શકે, કંઈક પામી શકે. એટલે અંતર ન રાખે, બિલકુલ પડદો ન રાખે. અને પડદો ન રાખે એટલે આપણને એમ લાગે કે હવે આ તો આપણા માયલો જ છે, આપણા જેવો જ છે. પણ એ નથી ખબર હોતી કે ગુરુ તત્વ આખું અલગ હોય છે, એની સાધના અલગ હોય છે. ઘણા વર્ષોની એની ઉપાસના કરી હોય, ઘણા વર્ષોની સાધના કરી હોય છે, એ આપણને દેખાતી નથી. અને એની સરળતાનો આપણે દુરુપયોગ કરવા લાગીએ છીએ. અને એટલા માટે અહીં દાદુ દયાલ કહે છે કે તું મુझे सामान्य रूप से देख रहा है, पहले के जैसा तेरे मन में भाव नहीं रहा, वही भाव तू स्थापित कर दे मन में, तेरी प्रगति होगी. પુરાના ભાવ જો તેરે મન મેં થા, તું જ્યારે મને પહેલી વખત મળ્યો અને એ વખતે તારા મનમાં જે મારા ઉપર પ્રેમ હતો, જે ભાવ હતો, એ ભાવ હવે છે ખરો તને? એ ભાવને યાદ કરી લે, એ ભાવને સ્થાપિત કરી દે. અને પૂજ્ય દ્રષ્ટિથી, સન્માનની દ્રષ્ટિથી તું ત્યારે ગુરુને જોઈશ, ત્યારે તારી પ્રગતિ થશે. ઉસકે બિના પ્રગતિ નહીં હોગી. रजब ने भान આવ્યું, अरे रे मैंने क्या मान लिया, मैंने मेरे गुरुजन को मेरे साथ तुलना कर दी, મારી સાથે મેં તુલના કરી કે ભાઈ એના કરતા ઘણા શિષ્યો તો એવા હોય કે ગુરુ કરતા હવે હું મોટો થઈ ગયો છું. હા, થોડા વર્ષો ભેગા રહીને ભણી જાય ને શીખી જાય ને એટલે એમ માનવા લાગે હવે હું એનાથી, અને આપણને સલાહ દેવા મળે. હા, અમને એવા મળતા હોય પાછા ઘણા. હા, શીખ્યા હોય આપણી પાસે ને આપણને સલાહ આપે. હા, કે હવે તમારે આમ કરવું જોઈએ, હવે તમારે આમ કથા કરવી જોઈએ, હવે તમારે આમ બોલવું જોઈએ. હા, આવું શીખવાડવાવાળા ઘણા બધા લોકો હોય અમારી પાસે. હા, કે પોતે શીખ્યા હોય આપણી પાસે, ભણ્યા હોય આપણી પાસે અને આપણને શીખવે. નહીં તો બે કહેતા એનું આવડતું હોય. तो कहवानो भाव है कि रजब ने अपनी भूल को सुधार लिया और दूसरे ही दिन से अपने गुरु के प्रति बहुत सम्मान की भावना रखने लगा. देखो, विवेक पूर्ण जीवन जीवे छे, गुरुनी सेवा में लाग्या, गुरुनी एक एक भाव, एक एक भावना ने जाने छे, एक एक भाव ने ओळखे छे અને एकदम पूज्य दृष्टि थी एनी साथे व्यवहार करवा लाग्या और रजबनी प्रगति शुरू થઈ ગઈ. એનો આત્મ વિકાસ થયો, બહુ વિકાસ થયો, સિદ્ધિઓ એની સામે આવી. देखो, गुरु कृपा उन पर हो गई. सेवा विना, गुरु समर्पण विना જ્યારે તમને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થાય જ નહીં. સમર્પિત થવું પડે છે ગુરુના ચરણોમાં, તો જ તમને એનો અનુભવ થઈ શકે છે. કહેવાય છે કે રજબને બહુ જ સિદ્ધિઓ મળી પણ શરણ મેં પડા રહા ગુરુ કે. દાદુ દયાલે જ્યારે પોતાનું શરીર છોડ્યું પછી રજબે ગુરુના વિયોગમાં પોતાની આંખ બંધ કરી દીધી. કથા એવી છે કે એ દુખી શકતા હતા, જોઈ શકતા હતા, પણ પોતાની આંખ બંધ રાખે. કોઈ આવીને પૂછે કે રજબ તમારી પાસે સરસ મજાની આંખો છે, આ બધાની સામે જોતા કેમ નથી તમે? આંખ ખોલીને જોવો ને બધાની સામે. તો કે જોવા લાયક મારા ગુરુ હતા, હવે મારે કોને જોવા યાર, કોને નિહાળવા? देखने लायक तो मेरे गुरु थे, मेरे सदगुरु थे, अब मैं किसको देखूं भला? कोईनी सामे મને દ્રષ્ટિ કરવાનું મન થતું નથી. આખી જિંદગી રજબે પોતાની આંખ બંધ રાખી, આંખ જ ન ખોલી ક્યારે. કેવા એની ગુરુનિષ્ઠા કેવી છે આપ વિચાર કરો. એટલા માટે અહીંયા ખાસ કહ્યું છે કે ભક્તિ કે ऐशम गुरुदेवतात्मा, एक अपने गुरुदेव को याद रखो और दूसरी अपनी आत्मा को कभी भूलो नहीं. इस प्रकार धीरे धीरे अविद्या नष्ट થશે, સ્વપ્ન મનોરથો મળશે અને પછી તમને ભગવાનની કથા શ્રવણમાં આનંદ મળશે. ભગવાનની કથાના ચરિત્રોને શ્રવણ કરતા, એનું ગીત ગાતા, એનું નામ જપતા જપતા, એનું ગાન કરતા કરતા તમને એક પ્રકારનો આનંદ પ્રગટ થશે. ત્યારે ઘડીકમાં હસી લેશો, ઘડીકમાં રડી લેશો, ઘડીકમાં ગાન કરશો, ઘડીકમાં નાચશો.
આવી અવસ્થા તમારી આવી જશે.